આજે હું અમેરિકામાં બેઠો છું. એને મટીરિયલિસ્ટિક વર્લ્ડ કહેવાય, ભૌતિક, જેમાં ચીજ વસ્તુઓનું સુખ હોય એને ભૌતિકવાદ કહેવાય. ભૌતિકવાદમાં કશા વગર નહીં ચાલે, બધું જ જોઈશે, બધી સુખ સગવડ જોઈએ, સરસ ઘર જોઈએ, સરસ ફર્નિચર જોઈએ, ઘરમાં બધી સગવડ જોઈએ, ઘરમાં વ્યક્તિ દીઠ રૂમ જોઈએ, ટીવી જોઈએ, વાહનો જોઈએ, ગાડીઓ જોઈએ, એર કન્ડિશન જોઈએ, હીટર જોઈએ, બેંકમાં પૈસા જોઈએ, સોના ચાંદીના દાગીના જોઈએ, અસંખ્ય કપડા જોઈએ, અસંખ્ય બૂટ જોઈએ, અરે કઈ વસ્તુ ના જોઈએ, લેટેસ્ટ ઘડિયાળ જોઈએ, લેટેસ્ટ મોબાઈલ જોઈએ. આને ભૌતિકતા કહેવાય. અમારે તો ક્લબોમાં જવું છે, અમારે હોટલોમાં ખાવું છે, અમારે ઘરમાં નથી ખાવું, અમારે પાર્ટીઓ આપવી છે, અમારે ડાન્સ કરવા છે. આ જિંદગીની વ્યાખ્યા છે. જેને વસ્તુમાં જ રસ છે, આ ભૌતિકતા છે. અને એક અહીંનું છે એવું નહીં, હવે ભારત આ જ રસ્તે ચાલી રહ્યું છે. અને ભારત રસ્તો ભૂલી ગયું. ભારત બુદ્ધને ભૂલી ગયું, મહાવીરને ભૂલી ગયું. ભારતના હવે આદર્શ માણસો અંબાણીઓ છે, અદાણીઓ છે, બિલ ગેટ્સ છે, બફેટ છે ને મસ્ક છે. પણ આ દુનિયાને ખ્યાલ આપવા માટે કહું કે બફેટ વિશ્વના પહેલા 5માં હોવા છતાં પૈસાદાર, છતાં એની પાસે પોતાની ગાડી નથી, એ ટેક્સીમાં જ જાય, એ મોબાઈલ રાખતો નથી, એ સાદું પેન્ટ અને શર્ટ પહેરે, અને એને કોઈ મિત્ર રાખ્યો નથી. એક મિત્ર રાખ્યો છે, બિલ ગેટ્સ. એટલે પૈસાદાર દેશમાં પૈસાદાર હોવા છતાંય મારે બધા વગર ચાલશે, એ બફેટ. અને એ આપણું આખું ભારત હતું. એટલા માટે તો મહેલ છોડીને મહાવીર અને બુદ્ધ બહાર નીકળી ગયા હતા. નહીતર બધી સંપત્તિ, સમૃદ્ધિ હતી, રાજા હતા, ક્ષત્રિયનો સ્વભાવ હતો, રાણીઓ હતી, દાસીઓ હતી, નહીં વગર કપડે વગર ચંપલે બધું મૂકીને બહાર નીકળી ગયા. એ ભારત હતું. એને જોઈને બફેટ બન્યા છે. ને હવે આપણે આ રસ્તા પર ગયા. આપણે 10,000 કરોડનું એક લગ્ન જોયું. 10,000 કરોડ એક લગ્નમાં. આપણે સંપત્તિ વસાવવા જ માંડ્યા છે. હવે હું અંબાણી અદાણીની વાત નથી કરતો, એની પાસે છે, એક જ છે. સવાલ ત્યાં છે જેની પાસે નથી એ મંડી પડ્યા છે. દરેક જણ ઘરમાં ચીસો પાડતો થઈ ગયો. પણ શું કામ તે 5 ગાડીઓ વસાઈ? શું કામ તે 5 રૂમનું મકાન લીધું? શું કામ 5 બેડરૂમમાં તે ટીવી મૂક્યા? શું કામ 5 રૂમમાં તે એસી મૂક્યા? તે જ્યારે આ બધું જ ખર્ચા કરે શરૂ, હા, ઘરમાં જે આવે કે વાહ કેવું મસ્ત ઘર છે યાર, આટલી સરસ ગાડીઓ, અરે બહુ જ સરસ છે યાર, એ તો કહીને જતો રહ્યો. હવે એના હપ્તા ભરવા, એના પૈસા ભરવા, એ બધી દોડ કોને કરવાની? તમારે કરવાની. 5 ગાડીઓનું પેટ્રોલ કોને પુરાવું? તમારે. 5 બેડરૂમના એસીનું ઇલેક્ટ્રિકનું બિલ કોણ ભરશે? તમે ભરશો. તમે જેટલા સાધન વસાયા એને તમે સુખ સગવડના સાધન કહો. સાચું, એ સુખ લાવ્યું, એ સગવડ લાવ્યું, એ વાત બહુ સાચી છે. એ વાત બહુ સાચી છે. તમે ઘરની ભાખરી શાક છોડી અને પિઝા ઉપર ગયા, વાત બહુ સાચી છે. પણ એ 250, 300, 400 રૂપિયાનો એક પિઝા, એ 400 રૂપિયાનો લોટ આખો મહિનો ચાલે. તમે ભૂલી ગયા. 2 જણા જઈને પિઝા ખાઈને આવ્યા, 1,000 રૂપિયા થયા.
મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોઈને આવ્યા 2 જણા જઈને, 1200 રૂપિયા થયા. તમે જે કર્યું એનાથી સુખ થયું. અમે મલ્ટીપ્લેક્સમાં ગયા, અમે પીઝા કહીએ છીએ, અમે ડોમિનોના પીઝા કહીએ છીએ, અમે મેકડોનલ્ડના, અમે મોલમાંથી જ ખરીદીએ, અમે ક્લબમાં જઈએ, અમે નવરાત્રીમાં જઈએ, અમે જલસા. એ દુનિયાને દેખાય છે, દેખાડવા છે માટે આપણે જલસા કરીએ છીએ. પછી એના હપ્તા ભરતા રોજ હપ્તે હપ્તે મરવું પડે છે, એ દોડવું પડે છે ને, સવારથી સાંજ. હપ્તો ચૂકી ના જવાય, ક્યાંથી પૈસા ભરીશું? અને ત્યારે આપણે અશાંત થઈ જઈએ છીએ. ભોગવવું ખોટું નથી, સારું છે, સગવડ આપે છે. લાખ લાખ રૂપિયાનો મોબાઈલ છે, પણ મેસેજ અને વાત તો સાદા 2000 માં થવાના છે, પણ નહીં, દર 6 મહિને બદલવા છે. બીજું કશું નહીં થાય. જેમ સાધનો વધશે એમ સગવડ વધશે. હા ને, એને સુખ ના કહેવાય. અને શાંતિ તો ક્યાંય દૂર ખોવાઈ ગઈ છે. એ મૃત્યુ પામશો ત્યાં સુધી શાંત નહીં થવા દે. જેટલું વધારશો એટલી સગવડ વધશે, શાંતિ નહીં વધે, અશાંતિ વધશે.